ક્ષમતા. હવે આ તો પધરામણી કે આવી પરિસ્થિતિમાં પણ વ્યક્તિગત રીતે પણ કોઈની સેવા સરભરા કરવાની હોય, કોઈ મહેમાન આવ્યા હોય, કોઈ હરિભક્ત આવ્યા હોય, મોટેરા હરિભક્ત હોય, એની બધી રાખ રખાવટ કરવાની હોય, મંદિરોની સેવા હોય, એ બધામાં પણ પોતે ખૂબ ઉત્સાહથી ઉમંગથી આ બધી જ સેવાના અંગ એમણે નાનપણથી પાડી દીધેલા. પહેલેથી જ નક્કી કરી રાખેલું કે સેવા એ જ આપણું જીવન છે એમ કહીને પોતે બધી જ સેવાઓમાં શ્રદ્ધાથી જોડાતા. એક વખત ગોંડલમાં રાત્રે 10:30 વાગે બધી ચેષ્ટા પૂરી થઈ, નિત્યગાન, અને પછી બધા ઊભા થતા હતા, યોગીજી મહારાજના દર્શન કરીને ઉતારે જતા હતા. એમાં અર્જુનભાઈએ સાહજિક રીતે જ કોઈ હરિભક્તને કહ્યું કે મારે તો કાલ સવારે 4 વાગે તો સ્ટેશને પહોંચી જવું છે, ત્યાં મારે 4:30ની ગાડી છે અને મારે અમદાવાદ પહોંચવું છે, તો મને હવે કોઈ વહેલો ઉઠાડે તો કામ થાય. એટલે આમ હજી વાત કરતા હતા ને યોગીજી મહારાજ તો દૂર બેઠા, એટલે આમ સંભળાયું નહીં હોય યોગીજી મહારાજને કદાચ, પણ એમના ચહેરાના હાવભાવ પરથી યોગીજી મહારાજને લાગ્યું કે આમને કંઈક મુશ્કેલી લાગે છે. તો તરત એમને નજીક બોલ્યા, ગુરુ શું છે? તો કે સાંઈ મારે આવું છે અને મને સવારે કોણ વહેલો ઉઠાડશે? યોગીભાઈ, ગુરુ હું ઉઠાડીશ ને, હું તમને વહેલા ઉઠાડી દઈશ. કે પણ કે બાબા આપને ક્યાં તકલીફ આપવાની? ના આપ રહેવા દો. સાંઈ કે ના હું તો વહેલો ઉઠું જ છું, કે હું તમને આવીને ઉઠાડી જઈશ. તો કે સાંઈ પણ મારે તો બહુ વહેલું ઉઠવાનું થશે. યોગી મહારાજ કે કેટલા વાગે? કે સાહેબ મારે તો 3 વાગે ઉઠું તો બધું પરવારીને પૂજા ને બધું થાય ને પછી હું સ્ટેશને પહોંચી શકું. કે ગુરુ 3 વાગે ઉઠાડી દઈશ હું તમને, જાઓ સુઈ જાઓ. કે અને યોગીજી મહારાજ પોતે વહેલા 2:45 વાગે ઉઠ્યા અને ત્યાં ઉતારે ગયા, અર્જુનભાઈને ઉઠાડ્યા, બરોબર 3ના ટકોરે અર્જુનભાઈને ઉઠાડ્યા અને પછી અર્જુનભાઈને હાથમાં દાંતણ આપ્યું. દાંતણ લઈને ગયેલા યોગીજી મહારાજ. આ લગભગ 56 કે 57ની સાલની વાત છે. પોતે ગુરુપદે હતા, એમની ઉંમર 66 વર્ષની, 66. દાંતણ લઈને સાથે ગયેલા અને અર્જુનભાઈને કીધું લો આ દાંતણ, અને કે હા ભલે સ્વામી, હવે હું તૈયાર થઈ જઈશ, આપ પધારો. યોગીજી મહારાજ કે ના ગુરુ, તમે નાહવા માટે આવો, મેં ગરમ પાણી મૂકીને આવ્યો છું. અને દાંતણ આપ્યું. અર્જુનભાઈ કે એટલે આપણને આમ શરમ આવે કે યોગીજી મહારાજ ક્યાં આપણી સેવા કરવા માંડ્યા બધા. અને એમને મનમાં એમ થયું કે ક્યાં ગઈકાલ રાત્રે મેં વાત કાઢીને ક્યાં યોગીજી મહારાજ સુધી વાત પહોંચી ગઈ ને આ બધું શું થવા માંડ્યું. યોગીજી મહારાજ કે જાઓ ગુરુ, વિચાર ના કરશો, કે દાંતણ કરી લો જલ્દી. અને ગરમ પાણી આ બધું તૈયાર કર્યું, દાંતણને શૌચ ક્રિયા બધું પતાવીને આવે. યોગીજી મહારાજ આમ 2 ડોલ ગરમ પાણી તૈયાર રાખેલી ભરીને, અને કે ગુરુ સ્નાન કરી લો. અને પછી સ્નાન કરી લીધું. પછી યોગીજી મહારાજ તો તૈયાર થઈને આવેલા, નહીં ધોઈને આવેલા યોગીજી મહારાજ તો. અને પછી એમને અક્ષરદેરી પૂજાને બધું કરી લીધું. ત્યાં સુધી યોગીજી મહારાજ અક્ષરદેરીના દ્વાર ખોલાવી નાખ્યા અને પછી અર્જુનભાઈને ત્યાં લઈ ગયા, અક્ષરદેરીમાં દર્શન કરાવ્યા, દંડવત કરાવ્યા. એટલે ઠાકોરજીને જગાડ્યા નહીં, પણ એમ કે અક્ષરદેરીના દર્શન કરાવ્યા, દર્શન પ્રદક્ષિણા દંડવત બધું કરાવડાયું. અને પછી તે વખતે યોગીજી મહારાજે આગલા દિવસે રાત્રે કહી રાખેલું, તે સૂકો નાસ્તો ને મોહન પેલું મગજના ચકતા ને બધું ભરાવી રાખેલું બોક્સમાં, નાની ટોપલીમાં. અને પછી યોગીજી મહારાજે રસોડે લઈ ગયા અને એમને કીધું કે લો જમો. અને એમાંથી થોડુંક જમાડ્યું અને બાકીનું જેવું હતું એવું પેક કરી આપ્યું. અને પછી કે જાઓ ગુરુ, હવે તમે નીકળો. અને રસ્તામાં પાછા જતા હતા તે એક સેવકને કહી રાખેલું, યોગીજી મંદિરમાં કોઈ યુવક હરિભક્ત સેવા કરતા હોય એને કહી રાખેલું તમારે કાલ સવારે વહેલા જાગી જગ્યો, આમને સ્ટેશને મૂકવા જવાનું. તો કે ગુરુ આ તમને મૂકી જશે એક સ્ટેશન, એનું સામાન ઉપાડી લો. કે અર્જુનભાઈને તો એમ થયું કે હા યોગીજી મહારાજે તો કેટલી બધી મારી સેવા સરભરા કરી. કે અને એકદમ આંખમાં આંસુ આવી ગયા અને આમ પંચાંગ પ્રણામ કર્યા અને યોગીજી મહારાજના ચરણોમાં માથું મૂકીને એમને આંખમાં આંસુ આવી ગયા કે સ્વામી તમે મારી આ માટે આટલી બધી તકલીફ હેઠી. તરત યોગીજી મહારાજે હાથ પકડી દીધા. ગુરુ એવું બોલાય જ નહીં કે આ તો તમે તો મહારાજ શાસ્ત્રીજી મહારાજના ખૂબ કૃપાપાત્ર છો, તમારા પિતાશ્રીએ શાસ્ત્રીમાંથી ખૂબ સેવા કરી છે, અમને સેવા મળી ગઈ ને. હસતા હસતા પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી લખે છે કે જ્યારે નાના મોટા પ્રસંગે અર્જુનભાઈ પોતે સભામાં કે સત્સંગમાં જ્યારે પણ કથા વાર્તા કરતા આ પ્રસંગ પોતે અવશ્ય કહેતા. બહુ મોટી ઉંમર સુધી પોતે આ પ્રસંગ કહેતા. યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પણ ઘણા સમય સુધી. અને જ્યારે જ્યારે આ પ્રસંગ કહેતા ત્યારે એમના આંખમાં આંસુ આવી જતા, એકદમ ગળગળા થઈ જતા કે યોગીજી મહારાજે 66 વર્ષની ઉંમરે વહેલી સવારે આટલી તકલીફ વેઠી, ભીડો વેઠી મારી આટલી સેવા કરેલી. પણ એમને સત્સંગ આ જ પ્રસંગથી એટલો બધો જીવમાં દ્રઢ થઈ ગયો, યોગીજી મહારાજ પ્રત્યે એટલું અપાર હેત થઈ ગયું. અને યોગી મહારાજને જે કરાવવું હતું એ કદાચ 10 દિવસ વધારે રાખીને યોગીજી મહારાજે કથા કરી હોત તો કદાચ થઈ શકત. આપણે એવું ના કહેવાય કે ના થાત, થઈ શકત, પણ આ એક જ પ્રસંગથી જે થઈ ગયું એ બહુ મોટી વાત થઈ ગઈ. તો જો આવી રીતે યોગીજી મહારાજ પોતે ખૂબ જ શ્રદ્ધાથી વ્યક્તિગત રીતે પણ પોતે આવી સેવા કરતા.